જસ્મીન પ્રભુલાલ માધાણી. સમગ્ર ઘટનામાં તે લોકો બધાય તેની ટીમ સાથે 6 થી 7 લોકો અવેરનેસ એન્ડ સર્વે પ્રોગ્રામ હેઠળ અહીંયા કચેરીમાં આવેલ હતા. અને ત્યારબાદ તેઓએ ભાઈ જણાવેલ કે ભાઈ તેઓ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે એસએફટી ફાઇલ કરવાનું હોય છે દર વર્ષે 31મી મે પહેલાં, એ તમામ સ્ટાફવાળા લોકો ટાઈમસર ફાઇલિંગ કરે, ભૂલ રહિત ફાઇલિંગ કરે, ભૂલ ન આવે તેવા માટે શું કરવું, તેના માટે જાગૃતિ લાવવા માટે તે લોકોએ અવેરનેસ પ્રોગ્રામ હેઠળ અહીંયા કચેરીમાં આવેલ હતા. ગુજરાતની સૌથી મોટામાં મોટી નહીં પણ સૌથી પહેલી છે. એટલે તમે એને મોટી કયો નાની કયો બધું સરખું જ છે, કારણ કે સૌથી પહેલી હતી. અને આ લોકોના કહેવા મુજબ તેઓ રેન્ડમલી રેગ્યુલર આ લોકો અન્ય કચેરીઓમાં પણ જવાના છે. અંદાજે કોઈ તપાસ હાલ ચાલી રહી છે એ તો આપણે ન કહી શકીએ, પણ છેલ્લા 5 વર્ષના ડોક્યુમેન્ટ્સનું રેકર્ડ એ લોકો લઈ ગયેલ છે. પ્રતિવર્ષ અંદાજે તમે 7-7.5 હજાર પકડો એ હિસાબે દસ્તાવેજ તથા તેની સાથેના સાધનિક પુરાવાઓ, તમામ પ્રકારના વેચાણ કરાર, વેચાણ દસ્તાવેજ, મોર્ગેજ, સુધારા ખત, મોર્ગેજ રિલીઝ, તમામ પ્રકારના. હા, એટલે શરૂઆતમાં એવું અમને લાગેલ હતું, પણ પછી તો નોર્મલ બિહેવિયર થઈ ગયેલું હતું. બાકી તો કાંઈ બીજો કોઈ ઇસ્યુ થયેલ નથી. હા, અમને સબ રજિસ્ટ્રારોને પૂરતું ઇન્કમટેક્સ બાબતનું નોલેજ નથી. એટલે અમારું ફાઇલિંગનું કામ અમારા સીએ સંભાળતા હોય છે. એટલે અમને ઇન્કમટેક્સની ક્વેરી આવે, મેલ મારફત આવે અથવા અમને પોસ્ટ મારફત આવે તો એનો અમે 1 કે 2 દિવસમાં એનો આન્સર આપી દઈએ છીએ. અમને જો કાગળ મળેલો હોય ને તો અમે એમાં ડીલે કરતા નથી.